હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું મકાઈનો ડોડો શેકવાની રીત. તો આ રીત છે તે ખૂબ જ સહેલી અને 5 જ મિનિટમાં બની જાય તેવી છે. તો મિત્રો, આ રીતને તમે એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો કે આપણે 2 મકાઈ દેશી લીધેલી છે. તો હવે ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે જે છાલ છે તે ઉતારી લીધેલી છે. તો હવે બીજા મકાઈને પણ ઉતારી લઈશું આ રીતના. તો તમે જોઈ શકો છો કે આપણે જે 2 નંગ જેટલા મકાઈ લીધેલી છે તેની મેં ઉપરની છાલ પણ ઉતારી લીધેલી છે. તો હવે તેને આપણે સારી રીતના શેકી લઈશું. ગેસ ઓન કરીશું, મકાઈ મૂકીશું અને જે ભાગ જે છે તે શેકાઈ જાય પછી જ તેની જે સાઈડ છે તે આપણે ચેન્જ કરીશું. મકાઈ છે તે શેકાઈ રહી છે. હવે તેની સાઈડ જે છે તે આપણે ચેન્જ કરતા જશું, જેથી કરીને આપણી જે મકાઈ છે તે એક સાઈડ વધારે ન શેકાઈ જાય. આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતના જે સાઈડ થોડી કાચી એવી લાગે તો આ રીતના આપણે મકાઈને ફેરવી લઈશું અને જે ભાગ થોડો કાચો હોય ત્યાં આપણે વધારે શેકાવા દઈશું. તો હવે આપણી જે મકાઈ છે તે શેકાયેલી છે. તો તેને આપણે લઈ લઈશું એક ડીશમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી શેકેલી એકદમ સરસ એવી મકાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો ખાવાની તેની ખૂબ જ મજા આવશે. તો મિત્રો, આ મકાઈ એકદમ દેશી છે અને મીઠી પણ ખૂબ જ લાગશે. તો મિત્રો, મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.